મુંબઈની પાસે આવેલી આ ગુફામાં પથ્થરમાંથી શિવજીની આટલી વિશાળ મૂર્તિ કોણે બનાવી? જવાબ સાંભળીને તમે ચોંકી જશો. મુંબઈથી થોડે દૂર એક એવું ટાપુ છે જ્યાં પથ્થરની અહીં છે એલિફન્ટા ગુફા. પરંતુ સવાલ એ છે, હજારો વર્ષ પહેલા શિવની આટલી વિશાળ મૂર્તિ કોણે બનાવી? એલિફન્ટા ગુફાઓનું પ્રાચીન નામ હતું ઘારાપુરી, અર્થાત ગુફાઓનું શહેર. અહીં અનેક શિલાકોતરણીવાળી ગુફાઓ છે. જ્યારે તમે મુખ્ય ગુફામાં પ્રવેશો છો ત્યારે આસપાસના પથ્થરો પર અદ્ભુત શિલ્પકલા જોવા મળે છે. આખી ગુફા જાણે પથ્થરમાં કોતરાયેલું શિવ મંદિર હોય એવું લાગે છે. અને પછી સામે આવે છે સૌથી અદ્ભુત શિલ્પ, સદાશિવ ત્રિમૂર્તિ. યુનેસ્કો અનુસાર આ શિલ્પ લગભગ 7 મીટર ઊંચું છે અને ગુફાના સૌથી મહત્વપૂર્ણ શિલ્પોમાંનું એક છે. આ ત્રિમૂર્તિમાં શિવના 3 પાસા દર્શાવવામાં આવ્યા છે: સર્જન, પાલન અને સંહાર. મધ્યનું મુખ મહાદેવનું સ્વરૂપ દર્શાવે છે, જ્યારે બંને બાજુના મુખો શિવના અન્ય પાસાનું પ્રતીક છે. હવે આવે છે સૌથી મોટો સવાલ, આટલું અદ્ભુત શિલ્પ કોણે બનાવ્યું? ઇતિહાસકારો આજે પણ સંપૂર્ણ અને સંશોધકો ગુફાઓને મુખ્યત્વે ઈસવીસનની 5મી થી 6ઠ્ઠી સદી સાથે જોડે છે. કેટલાક વિદ્વાનો આ ગુફાઓને પ્રારંભિક કાલચુરી શાસકો સાથે જોડે છે. પરંતુ કયા રાજાએ ચોક્કસ રીતે આ સમગ્ર મંદિર સમૂહ બનાવડાવ્યો અને કયા શિલ્પીઓએ દરેક મૂર્તિ કોતરી તે અંગે હજુ પણ ચર્ચા છે. એલિફન્ટા ગુફામાં માત્ર ત્રિમૂર્તિ જ નથી. અહીં નટરાજ, અર્ધનારીશ્વર, યોગેશ્વર, ગંગાધર અને અન્ય શિવ સ્વરૂપોના વિશાળ શિલ્પો પણ જોવા મળે છે. આ અદ્ભુત વારસાને 1987માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી. આજે એલિફન્ટા ગુફા ભારતની પ્રાચીન શિલ્પ અને ગુફા સ્થાપત્યની અમૂલ્ય નિશાની છે. પણ સૌથી મોટું રહસ્ય આજે પણ એ જ છે, આટલી વિશાળ શિલાઓમાં આટલી અદ્ભુત કારીગરી કરનારા પ્રાચીન શિલ્પીઓની કળા કેટલી અદ્ભુત હશે. એલિફન્ટા ગુફા આપણને એક વાત જરૂર શીખવે છે: ભારતની પ્રાચીન કલા અને સ્થાપત્ય ખરેખર અદ્ભુત હતું. તમને આ રહસ્ય ગમ્યું હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો. આવી જ ઐતિહાસિક ધાર્મિક કહાનીઓ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો.